જય જોહાર, જય આદિવાસી। તો કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં જશો। લગ્ન તો બધાના થાય છે, પણ જે સમાજ સાથે મળીને કરે એને જ સાચો ઉત્સવ કહેવાય। તો આદિવાસી ભીલ ગુજરાત સંગઠન AGS દ્વારા આદિવાસી ભીલ સમાજ સમૂહ લગ્ન મહોત્સવ 2026 પાટણ મુકામે થઈ રહ્યો છે। સમૂહ લગ્નની તારીખ છે 26/6/2026। તો તમામ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હાર્દિક આમંત્રણ છે। સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ સમાજની એકતા વધે, દીકરીઓને સન્માન મળે અને ખોટા ખર્ચાઓ ટાળીને સમાજને એક નવી દિશા આપી શકીએ। આપણને સૌને ખબર છે કે અત્યારે મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે। શ્રી વિપુલભાઈ રાણાનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણા સમાજની ગરીબ દીકરીઓ જેના મા બાપ નથી, જેના મમ્મી નથી, જેના પપ્પા નથી, તે દીકરીઓ ખાસ કરીને આ સમૂહ લગ્નમાં જોડાય। સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ છે ગરીબ અને નિરાધાર દીકરીઓ સુધી આ વાત મેસેજ પહોંચે। દીકરી તો સમાજનું રતન છે। જ્યારે કોઈ ગરીબ મા બાપ પોતાના દીકરીના લગ્નની ચિંતામાં રાત્રે પોતાની ઊંઘ પણ ગુમાવે છે, ત્યારે એ જવાબદારી માત્ર પરિવારની નથી, આખા સમાજની બની જાય છે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠન AGSનો મુખ્ય ઉદ્દેશ એ છે સમાજની કોઈ પણ દીકરી આર્થિક તંગીના કારણે લગ્ન વગર રહી ના જાય। અને જે દીકરીના મા બાપ આ દુનિયામાં નથી, આદિવાસી ભીલ ગુજરાત સંગઠન AGS પરિવાર એમની સાથે છે। દ્વારા તેમના સમૂહ લગ્ન કરાવી આપવામાં આવશે। એ પણ વિનામૂલ્યે મૂલ્યે સમૂહ લગ્ન છે, કોઈ પણ જાતનો પૈસા આપવાના નથી। આ સમૂહ લગ્ન વિના મૂલ્યે છે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ શ્રી વિપુલભાઈ રાણાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે મા બાપ વગરની અને નિરાધાર દીકરીઓ છે તેમને આ સમૂહ લગ્નનો લાભ મળે અને તેમના સુધી આ મેસેજ પહોંચે તેવી મારા તમામ આદિવાસી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે। વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે અને તમારા જિલ્લા, તાલુકા, ગામડામાં, મહેલ્લા, પોળમાં AGSના હોદ્દેદારો નિમેલા છે તો તેમનો સંપર્ક અવશ્ય કરો। અને વધુ માહિતી માટે હું ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઉં છું, તેના પર સંપર્ક કરો। જય જોહાર, જય આદિવાસી।